ડભોઈ તાલુકાના રાજપુરા ગામમાં પર્યાવરણ અને ગ્રામીણ રોજગારી સામે ગંભીર સંકટ ઊભું થયું છે. ગામની સીમમાં આવેલી ગૌચરની જમીનમાંથી દેશી બાવળ, લીમડા સહિતના કિંમતી વૃક્ષોનું કોઈપણ પ્રકારની પરવાનગી વગર મોટા પાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. મળતી માહિતી મુજબ ભાવનગર તરફથી આવેલા મોટા વેપારીઓ દ્વારા વન વિભાગની મંજૂરી લીધા વિના જ ગ્રામીણ વિસ્તારોમાં જંગલો સાફ કરવામાં આવી રહ્યા છે. આ બાબતે રાજપુરા ગામના સરપંચ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ કટિંગ માટે કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી લેવામાં નથી આવી. સ્થાનિકોનું કહેવું છે કે બહારથી આવતા તત્વો સ્થાનિક ગરીબ લોકોને નજીવી રકમ આપી લાખો રૂપિયાની કિંમતના લાકડા કાપી રહ્યા છે. આ લાકડામાંથી સ્થળ પર જ કોલસો તૈયાર કરી મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે એક મોટા કોલસા કૌભાંડ તરફ ઇશારો કરે છે. એક તરફ સરકાર દ્વારા વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો જેવા નારા આપવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ જંગલો સાફ થવાથી ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા વધુ વિકટ બની રહી છે. જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં વિસ્તારની કુદરતી સંપત્તિ સંપૂર્ણપણે નાશ પામશે તેવી ભીતિ સ્થાનિકોએ વ્યક્ત કરી છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.